આઈમાં આમાં જ આવશે ને, લાઈવ થઈ ગયું ચાલુ. આઈમાં જીવદયા ટ્રસ્ટ બોરણા લીંબડી પાસે બોરણા ગામ છે, ત્યાંના આઈમાં જીવદયા ટ્રસ્ટના પ્રમુખ સોનલબા અને ગઢવીભાઈની બધા આવ્યા છે અમારે. એ કે તમે ચાલીને ગયા હતા ને તો સ્વાગત કરવું છે એમ, પણ હું એમ કહું છું કે અમારે બ્રહ્માનંદ સ્વામી હતા ગઢવી સમાજમાંથી, એટલે અમારું સ્વાગત ન હોય, તમે તો અમારા વડીલ કહેવા એમ, એટલું અમને માન છે. અને 3 દિવસથી ધક્કા ખાઈશો, એમાં મારી ભૂલ છે. રાતે હું પહોંચી, ફોન છોકરીઓ પાસે હશે, છોકરીઓએ શું કીધું સૂતા છે, એટલે એવું એમ છે કે આશ્રમે આવીને સૂતાઈશ, પણ હું નીકળીને તો ગાડીમાં સૂતી હતી. એટલે આવ્યા છે આજે. જય માતાજી, જય માતાજી. અને અમારા સોનલબા અને એ ગાયોની પક્ષીની બધાની સેવા કરે છે. તમને સમય મળે તો પછી એમના ત્યાં મોર ને બધું છે ને, ત્યાં જાજો. બોરણા ને બોરણા, હજી મને આ ગામ બધા અલગ અલગ બહુ નામ પડે એટલે ધીરે ધીરે આવડી જશે. બોરણા ગામ, ત્યાં એમને મસ્ત એક બનાવે છે ગૌશાળા, ને પછી મોર માટે ને ચકલી માટે ને કબૂતર માટે ને બધા જીવ માટે. તો ક્યારેક મુલાકાત લેજો. કેટલા મોર છે? 250 મોર છે ને. બધાની સેવા કરે છે. હાલે કાના, અહીં આવી જાવ. એ તો શું કે ખબર, એ શું કે ખબર, આ ચાલીને આવ્યા ને પછી છોકરીઓને કહેતો હોઈશ, હું તો સુઈ ગઈ હતી. એ કે હું થાર લઈશ મોટો થઈને ગાડી, પછી કે આગલી સીટમાં હું બેસીશ ચલાવવામાં, આ બાજુ તમારો ફોટો અને સંધ્યા દીદી લંડન હશે ને તો બેયનો ફોટો. મારા ઘરવાળીને પાછળ બેસો બેસે, ન બેસે કાંઈ નહીં કે. ઈ કે હું મોટો થઈને થાર લઈશ ને બાજુમાં ફોટો તમારો રાખીશ. એટલે આમ રાખ શું કરે ને બધું વ્યવસ્થિત લેજો. આવી જાવ, બેસી જાવ. બેસવાનું મહારાજ. મારે શું કરવાનું? એવું ન હાલે ને. તમારે કાંઈ ન હોય. તમે બેસો, તમે અહીંયા બેસો. તમે અહીં બેસો. 2 મિનિટ આવું. તમારે કાંઈ ન હોય. હા. તમારે કરવાનું? તમે અહીંયા બે રાખો. મને નો દેવાના હોય. અરે આ કાઈ નો દેવાનું હોય. તમે આપણો ભાવ છે ને છાડો છે. આ બધું વ્યવહારિક છે. આ છે ને સંસારનું એક વ્યવહારિક છે. મારા ગામનો નાનામાં નાનો માણસ ખાલી ચૂંટી લાગ્યો હોય ને, મારો સ્વભાવ છે, મને મગજ લાગ્યો છે કે બે માણા ગયા હોય એટલે હું કારણ કે આ એને સન્માનિત કરવાનું છે. સારી ભાવના તારી જાગૃત થઈ. હા, ચાલીને ગયા એટલે લાઈવ જ છે. શું કયો તમે, શું સેવા કરો? એટલે બોલતા કરી દેવા હવે. તમે મોરની સેવા કરવી છે, માસેલીઓની, પછી કબૂતરની, ચકેલીઓની, પછી કોઈ ગરીબ હોય બધા એને માનવ ગરીબ હોય ને એની સેવા કરવી છે. કેવો આનંદ થાય સેવા કરીને? બહુ મજા આવે. બહુ મજા આવે ને. શરમાવાનું નહીં, આપણે જે સેવા કરતા હોય ને બોલવાનું. દુનિયાને જે કેવું હોય કે ઈ મૂકી દેવાનું, એમ ઈ મૂકી દેવાનું એક બાજુ. ભગવાન એક કાને સાંભળે. હા બસ સારું કરશો એટલે ઘણા આમેય કહેશે. હા બસ આમેય કહેશે ને આમેય, પણ કાંઈ મગજમાં નહીં લેવાનું. તમ તાર જરૂર પડે ને મને કહેવાનું, આવીશ. કુદરત તો જોવે હે ને બધું. બસ સેવા. હા બસ સેવા કરતી રહેવાની. 5:30 જાય છે આપણે સાંભળીને ભણાવે. હા હા, ઈ મને તેદી કહેતા હતા. ચાલુ વરસાદ પછી વિડીયો લઈ લેવાનો. વિડીયો લેવી જ છે ચાલુ વરસાદમાં પણ જ્યાં હતા. હા હા, આપણે નો જાવી એક દી તો મોર નિહાક મૂકે જ ને. આપણે રોજ ખાવા જોઈએ તેને નો જોઈ. અને બેન માસરા તો કોઈ રીતે કાયદેસર આરે આવી
વાત જુએ છે. હા 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 આજવાને ઈ વાત જુએ. હા વાટ જોવે જાઓ ને, તમે આ થાળી તૈયાર થઈ હોય હા અને જમવાનું તૈયાર થઈ ગયું હા. હોય નહીં જમવાનું, હા તો કેટલું બધું એ નિહાકો નાખે. નિહાકો નાખે હા ઈ મેં કીધું આપણે સમય નહીં ચૂકવાનો, હા આ સમયની કિંમત છે. હા કારણ કે ઈ લોકોને ખબર છે કે હમણાં અમારા ગ્રાહક આવશે, હા. અમારા ગ્રાહક આવશે. અને એક દિવસ ઈ જીવત છે ને ભૂખ્યું રહે તો કેટલું દુઃખ થાય નીમ છે ને, નીમ હા. તમે પાલન કરો. બસ નીમ સાચું ટાઈમ થી ટાઈમ નીમ જીવનમાં સફળતા તમારું કાયમ પ્રાપ્ત કરવું. હા. નીમ. નીમ જોઈએ જ હું નથી તમે જે આવ્યા હોય તો મારું કામ હોય તો મારું કામ જ કરતી હોય આપણું એમાં નહીં ચૂકવાનું હું તો એટલું જ માનું હા. છું કે મેં મારા 65 વર્ષની ઉંમરમાં કોઈ દી નીમ નથી લીધી. આ 3 બેન મિનિટ કાલ નીમ જો શેનું સવારમાં પૂજા કર્યા વગર બહાર નહીં આશા બેન સરસ આ પોતા ભેટમાં દેવી મળ્યા વગર હા. નહીં જવાનું બધા કે. ધૂન જ્યાં રાખે ને હા. ત્યાં પોતા તમે ભેટમાં સારા દેવાના માટે કહો ને બેન, આ ગમે તે આ તમે આ નાખો છો ને જો આ માછલીને ને એને નાખે રોજે સોનલબેન સેવા કરે જો આ વિડીયોમાં જોજો રોજે ચાલુ વરસાદ હોય તો નાખવા જાય અલા, કાચબા અંદર સી વિડીયો, કાચબાના લઈ લે માછી તો બતાવો. એ રોજની બધા જીવની સેવા કરે મોરની સેવા કરે પછી કાચબાની સેવા કરે માછલીની સેવા કરે ગાયની સેવા કરે કીડીની સેવા કરે બધા જીવની સેવા કરે એટલે સારું છે કે કોઈ પણ જીવને કોઈ પણના માધ્યમથી પોતાને પેટ સુધી કાંઈ પણ અન્ન મળે આપણે જોઈએ એમ નાના જીવને જોઈ ને એટલે આવી રીતના એક સેવા કરવી અને આવો વિચાર આવો એ ભગવાનની બહુ મોટી કૃપા હોય ને ત્યારે આવા વિચાર આવે એમનેમ ન આવે નહીતર તો સૌ અત્યારે પોતાના પેટનું જ વિચારે છે કોઈને ટાઈમ જ નથી વિચારવાનો પોતાના માટે જીવે છે. હા પણ આ જ સાચું કર્મ છે હું કહું છું અને મારા સંબંધિત ઉપર જે કાંઈ વિચારણ કરવાનો છું ને એ કરવાનો છું હા કે જગત જીવવા માટે દોડે છે હા અને હું મારા મૃત્યુને સુધારવા માટે દોડો છો નહીં મારે કોઈ સરસ જરૂર નથી. હા એ તો તમારે તો શું હવે છે એક જ ધ્યેય છે કે મારું મૃત્યુ સુધરે કઈ રીતે. હા બસ બરોબર છે? અને એના વિશે જીવન જીવવું છે. એ છેલ્લે આટલી ઉંમરે કોઈ આટલું વિચારી લે ને તોય ભગવાન કે હું એને છે ને પાછળથી ધક્કો મારવા બેઠો જ છું હા આ વિચાર આવો જ પણ કેટલા જન્મના પુણ્ય હોય ને ત્યારે આવે એમનેમ ન આવે અને આને તો શું છે અમારે બહુ જોવા મોટી છે. કૃપા છે બેન. હા જો આ બધું સેવા જો રોજ 5 વાગ્યાનો ટાઈમ હોય બેન. બે માણસ કહી દીધું ટાઈમ ચૂકશો નહીં. હમ ઈ ટાઈમે અમારે પેલા ઈ આ કાચબાને જો કાચબાને શું લોટની ગોળી લોટની અચ્છા આટલા મમરા અમે એક દી દીકરીઓને લઈને આવશું આ ખવડાવવા આવો આ બધું આવજો. છે ને કઈક રજા હોય ને હાથે ત્યારે આવશું કીચડ જેવું છે ને હા એટલે બેને ના ના શિયાળો કેવું થાય ને પછી આવી શું કાના જાવું હે ને હે બેને આવવાનું કે છે આ બે હા આપણે ટ્રસ્ટનો હા હા બરોબર છે ને. ના ના બધા સાથે ઈ આવે ત્યારે બધા સાથે જાશું એટલે બધાને કીધું બહુ વ્યવસ્થિત. હા અને મોરકું બહુ ગમે. હજી મોર છે ને જંગલી છે. હા એટલે જંગલી મોર છે ને અને એ લોકોને બહુ જ સબસિડી હા એટલે તકલીફ પડે માણસ ઉપર વિશ્વાસ નથી. ઈને હા આવી જાય જુવાર ડાળિયા મીન ને બધું ભેગું કરીને નાખી છોકરીઓને જમવા બોલાવો હાલ અમાર વિષ્ણુભાઈ જો એક જ મિનિટ લાઈવ ચાલુ છે બધાને જય સ્વામિનારાયણ દીકરીઓને જો જમવા બેસાડો છે આજે અમાસ છે એટલે લે ઓલી મીઠાઈ લઈ લે એક બોક્સમાં રહી બોક્સ ખોલ નહીં ખાય વિષ્ણુભાઈ જો ગરમ ગરમ ભજીયા મૂકે છે દીકરીઓને ઊંધિયું બની ગયું છે દાળ ભાત બધું બની ગયું છે પછી ભજીયાની ચટણી ને દાળ ને ભાત ને છાશ ને આ રાઈખ મીઠાઈ અહીંયા અને આ રોટલી ને હાલો બધાને ચાલુ કરાવી દો જમવાનું હાલો આ રોટલી ખોલો હાલો ચાલુ કરો હાલો બધાને ચાલુ કરી દો ભજીયા લઈ લે આ લાઈ કાના આ ડીશમાં ભજીયા બાઉલ જ લેતો હોય કામાં ભરતો હોય જા અને તમે ફોન લઈ આજનો પ્રસાદ ઓલા બેન તરફથી એનું લાવ ભેગું ભેગું લાઈવ આપી જ દઉં આજે અમાસ છે શનિવારની
આજનો પ્રસાદ છે દીકરીઓને અમારે જયેશ લાલજી ખીમાણી, ચેતના જયેશ ખીમાણી, સૈના જયેશ ખીમાણી. આજનો દીકરીઓને પ્રસાદ છે લંડનથી. જયેશ લાલજી ખીમાણી, ચેતના જયેશ ખીમાણી, સૈના જયેશ ખીમાણી. ઊંધિયું છે, રોટલી છે, ભજીયા છે, પછી મીઠાઈ છે, પછી દાળ ભાત બધું છે, ફૂલ ડીશ છે. ચાલુ કરી દો હાલો. વિષ્ણુભાઈ જય સ્વામિનારાયણ કીએ. વિષ્ણુભાઈ ભજીયા મસ્ત બનાવે. હમણાં ચાલીને ગયા ને મને ખવડાવ્યા, એટલે મેં કીધું હવે તો ભજીયા તમારે જ આશ્રમે બનાવવાના બસ. એ બોલામાં નાખીએ એમાં. વાહ વાહ, ઓલું રાખ્યું એને ત્યાં ઊભી રહે. એ શાક ને કોના પેલું નાખીએ. ચાલ હાલ. તું દે હે એને બધાને એક એક ચમચી બસ દઈ દેજે. અહીં રાખ દે પ્રસાદીમાં. આવીશ. ચાલો, બધાનો ખૂબ ખૂબ આભાર. ભગવાન સૌને સુખી રાખે. આજે જો આમ જો પ્રસાદ કોના તરફથી છે? ના 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 ના, જયેશ લાલજી ખીમાણી, ચેતના જયેશ ખીમાણી, સૈના જયેશ ખીમાણી. ક્યાંથી? લંડનથી. ક્યાંથી? થેન્ક યુ કહી દો. કહી દો થેન્ક યુ. જોશથી કહેવાય. ચાલો બધાને જય સ્વામિનારાયણ. તમને એમ થાય કે અમારે જમાડવું છે તો મારો કોન્ટેક નંબર છે 98171993. હાલો તમે બેસ જાજો બધાય. તમે બેસ જાજો બધાય. ના ના બધાને બેસી જ જવાનું. ચાલો, મારો કોન્ટેક નંબર છે 98171993. 98171993. તમને એમ થાય કે અમારી દીકરીઓને કાંઈ પણ જમાડવું, નાસ્તો આપો તો ચોક્કસ કોન્ટેક કરજો. ચાલો બધાને જય સ્વામિનારાયણ.